પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 8 મેઘાવી ઋષિનું આખ્યાન। વૈકુંઠાધિપતિ શ્રી વિષ્ણુ તથા ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળી અત્યંત કૃત્ય થયેલા દેવર્ષિ કહેવા લાગ્યા, હે પ્રભુ, આ કથા સાંભળીને હું પાવન થઈ ગયો। હવે કૃપા કરીને મને એ કહો કે પૂર્વકાળે આ વ્રત કોણે કોણે કર્યું છે અને એને કેવા કેવા ફળની પ્રાપ્તિ થઈ। ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા, પુરુષોત્તમ, એવું પાવન નામ પ્રાપ્ત થયા પછી અધિક માસના સર્વ દુઃખોનું નિવારણ થયું। કામ્યક વનમાં વનવાસ ભોગવતા પાંડુ પુત્રોને ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, હે પાંડવો, તમે પાંચે ભાઈઓ અને છઠ્ઠી તમારી પત્ની સતી દ્રૌપદી રાજવૈભવ ગુમાવીને વન ભટકો છો। જો તમારે આ દારૂણ વિપત્તિમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે આ પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરો। આજ સુધી તમે આ વ્રત નથી કર્યું, પણ એમાં તમારો દોષ નથી। દુષ્ટ દુર્યોધન, મદાંધ દુશાસન અને કપટી શકુની જેવા શત્રુઓના ભયને લીધે તમારાથી આ પવિત્ર વ્રતનું વિસ્મરણ થયું છે। સુખ દુઃખ તો ભાગ્યને આધીન છે, વ્રતથી જ ભાગ્ય પલટાય છે। તમારા આ દુઃખની પાછળ બીજું પણ એક કારણ છે। એ કારણ જાણવા તમે સતી દ્રૌપદીના પૂર્વજન્મની વાત સાંભળો। સતી દ્રૌપદી પૂર્વજન્મમાં મહાજ્ઞાની મહાતપસ્વી એવા મેઘાવી નામના ઋષિની પુત્રી હતી। એનું નામ મેઘવતી હતું। એ સર્વ ગુણ સંપન્ન અને અતિ સ્વરૂપવાન હતી। એકની એક પુત્રી હોવાથી મેઘાવી ઋષિએ એને અત્યંત લાડકોડથી ઉછેરી હતી। એને ધર્મ, નીતિ, કલા, સંગીત, સાહિત્ય અને 64 કલામાં પારંગત બનાવી હતી। મેઘવતી 10 વર્ષની થઈ ત્યારે એણે એકવાર પાસેના આશ્રમમાં રહેતી એક સખીને જોઈ। એ સખી પોતાના રૂપાળા પુત્રને લાડ લડાવતી હતી। આ દ્રશ્ય જોઈ મેઘવતીને પણ સંતાન સુખની ઈચ્છા થઈ। એની અવસ્થા પણ હવે વિવાહ યોગ્ય થઈ ગઈ હતી। મેઘવતી વિચારવા લાગ્યા કે ક્યું વ્રત કરું તો સખી જેવું સુખ મળે, ક્યાં દેવની આરાધના કરું તો સર્વ ગુણ સંપન્ન પતિ મળે। સંતાન પુત્ર ઝંખતી મેઘવતી વિચારવા લાગી કે મારા પિતા કોઈ યોગ્ય વર શોધી મારા લગ્ન કેમ નથી કરી દેતા। મારી માં જીવિત હોત તો હું એને મારી વ્યથા અવશ્ય જણાવત। મેઘવતી આવું વિચારતી હતી ત્યારે તેના પિતા મેઘાવી ઋષિ પણ પોતાની કન્યા માટે ચિંતાતુર હતા। તેઓ આશ્રમે આશ્રમે ફરતા, તપોવનમાં જતા અને પોતાની કન્યા માટે લાયક વર શોધતા। અતિ ચિંતાના કારણે ઋષિ મેઘાવી માંદગીમાં સપડાઈ ગયા। પિતાની ભયંકર માંદગી જોઈ મેઘવતીનું હૈયું પણ બેસી ગયું। મરણ પથારીએ પડેલા મેઘાવી ઋષિએ ત્રુટક શબ્દોમાં પોતાની ચિંતા જણાવી અને પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા, હે ત્રિલોકના નાથ, હે દીનદયાળ, હે દયાનિધિ, સંસારની માયામાં સપડાયેલા આ અધમ જીવને મુક્તિ આપો। ઋષિનો આર્તનાદ સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાના દૂતોને મોકલ્યા અને ઋષિના આત્માને વૈકુંઠમાં સ્થાન આપ્યું। પિતાના અકાળ મૃત્યુથી મેઘવતીના શોકનો પાર ન રહ્યો। પિતાનું શબ ખોળામાં લઈ એ રુદન કરવા લાગી અને એનું ક્રંદન જોઈ વનના વૃક્ષો અને પથ્થરો પણ રડવા લાગ્યા। મેઘવતી કરુણ અવાજે પોકાર કરવા લાગી, હે તાત, મને નિરાધાર છોડીને તમે કેમ ચાલ્યા ગયા? હવે મારી કોણ સંભાળ લેશે? કોણ મને અન્ન આપશે? કોણ મને વસ્ત્ર આપશે? આવા અઘોર વનમાં હું એકલી અબળા કેમ કરીને રહીશ? હે તાત, મને પણ તમારી સાથે લઈ જાઓ। વૃક્ષો, પર્વતો, નદી નાળાને પણ રડાવે એવો ઋષિ કન્યાનો કરુણ વિલાપ સાંભળી આસપાસના આશ્રમોમાં વસતા ઋષિમુનિઓ ત્યાં દોડી આવ્યા અને મેઘવતીને સાંત્વન આપવા લાગ્યા। બધાએ મળી ઋષિના શબના અગ્નિ સંસ્કાર કર્યા। મેઘવતીને ગમે તેમ કરીને છાની રાખી અને સૌ ઋષિમુનિઓ પોતપોતાના સ્થાનકે સીધાવ્યા। ઋષિ કન્યા મેઘવતીએ પોતાના પિતાના આત્માના મોક્ષ અર્થે શ્રાદ્ધ, તર્પણ અને દાન પુણ્ય કર્યા। એની હાલત ગાય વગરની વાછરડી અને જળ વિનાની માછલી જેવી હતી, પણ સમય સ્વયં બધા દર્દનો ઈલાજ છે। કાળ વીતતા દુઃખ વિસારે પડ્યું અને મેઘવતીનો શોક હળવો થવા લાગ્યો। શ્રી પુરુષોત્તમ મહારાજની જય।